આથમવા લાગ્યો છે એટલે એક ગોપી બોલી કે દીવો પેટાવો. ત્યારે યશોદાજી કહે છે કે જે ઘેર બાડો ને બોબડો એકેય પુત્ર ન હોય એ ઘેર સતે દીવડે ધબક અંધારા હોય. જે ઘેર બાડો ને બોબડો એકેય પુત્ર ન હોય એ ઘેર સતે દીવડે ધબક અંધારા હોય. મારા ઘરમાં હવે દીવો પ્રગટાવવા વાળું રહ્યું નથી. બધા વિલાપ કરે છે. આખો દિવસ કોઈએ ભોજન કર્યું નથી. બધા જ ભૂખ્યા અને તરસા નંદ બાબાના ઘેર સર્વ ગોકુળવાસીઓ ત્યાં બિરાજ્યા છે. બીજી તરફ અક્રૂરજી રથ લઈ અને મથુરા તરફ જઈ રહ્યા છે. વચમાં યમુના નદી આવે છે. અક્રૂરજીએ યમુનાના કિનારે રથને ઉભો રાખ્યો છે અને અક્રૂરજી ભગવાન કૃષ્ણ અને બલભદ્રને કહે છે કે તમે રથમાં બિરાજો અને હું સ્નાન કરી લઉં. અક્રૂરજી યમુનામાં સ્નાન કરવા માટે અંદર ડૂબકી લગાવી છે અને ભગવાને એ વખતે ચતુર્ભુજ સ્વરૂપ નારાયણ દર્શન જળની અંદર અક્રૂરજીને કરાવ્યા છે. સ્નાન કરી અક્રૂરજી રથ લઈ અને મથુરા પહોંચ્યા છે. બધા ગોકુળવાસીઓ પહેલેથી બગીચામાં ભગવાનની રાહ જોઈ અને ત્યાં બેઠા છે. ગોકુળથી જે બધા ગોવાળો નંદ બાબા જે બધા આવ્યા છે બધા રાહ જોઈને બગીચામાં બેઠા છે. ભગવાનનો ઉતારો મથુરાના બગીચામાં રાખ્યો છે. ભગવાનને રથ લઈ અને બગીચામાં જો ઉતાર્યા છે. ભગવાન નંદ બાબાને મળ્યા છે, ગોકુળવાસીઓને મળ્યા છે. ભગવાન કૃષ્ણ કહે છે કે હે નંદ બાબા, અમે શહેર કોઈ દિવસ જોયું નથી, એટલે તમે જો રજા આપો ને તો અમે પહેલા મથુરા કેવું શહેર છે એ અમે જરા જોઈ આવીએ. એટલે નંદ બાબાએ કહ્યું કે રજા તો આપું, પણ તમે તોફાન કરતા નહીં. કે ના, અમે તોફાન નહીં કરીએ, અમે આ શહેર જોયું નથી, એટલે અમારે આ શહેર કેવું છે એ જોવા માટે જવું છે. નંદ બાબાએ રજા આપી છે. ગોપ બાળકોને લઈ અને મથુરા નગરમાં પ્રવેશ કર્યો છે. મથુરા નગરની અંદર ભગવાન નીકળ્યા છે. મથુરાવાસીઓ ભગવાન કૃષ્ણ પરમાત્માનું સ્વાગત કરવા માટે મકાનની અટારીઓ ઉપરથી દૂધ, દહીં ઇત્યાદિ વગેરે ભગવાન ઉપર પધરાવા લાગ્યા છે. કોઈ ગુલાબ ઉડાડે છે, કોઈ પુષ્પની માળાઓ ફેંકે છે, કોઈ દહીં, માખણ ઇત્યાદિ વગેરે ભગવાન ઉપર ચડાવવા લાગ્યા છે. અને મથુરા નગરની અંદર ભગવાન કૃષ્ણ પરમાત્મા ગોપ બાળકોને લઈને જય જયકાર કરતા મથુરામાં ફરી રહ્યા છે. નગરની અંદર આગળ જતા રસ્તામાં રાજા કંસનું ધોબી
કપડાં લઈ અને રાજા કંસને આપવા માટે જાય છે અને ભગવાનને સામો મળ્યો છે. એટલે ભગવાને આ ધોબીને કહ્યું કે એ ધોબી કાકા, અમારા કપડાં ખરાબ થયા છે. તમારા મથુરાના લોકોએ અમારા સ્વાગતમાં દહીં, માખણ, દૂધ, ગુલાલ આ બધું અમારા ઉપર નાખી દીધું. કપડાં ખરાબ થયા એટલે આ કપડાં અમને આપો. ધોબી કે આ કોના કપડાં છે? આ તો રાજા કંસના કપડાં છે અને હું તને ઓળખું છું બરાબર. તું યશોદાનો કનૈયો માખણ ચોર. માખણ ચોર શબ્દ ધોબી બોલ્યો છે અને ભગવાને એક થપ્પડ મારી છે. ધડથી મસ્તક જુદું થયું છે. મસ્તક કંસના ચરણમાં જઈને પડ્યું છે. આ દ્રશ્ય દરજીએ દુકાનમાંથી નજરે જોયું. કપડા લઈ અને ભગવાન દરજીની દુકાને જાય છે કે આ કપડા નાના મોટા બધા જે થતા હોય રિપેર કરી દો. દરજી કે હા હા લાવો તરત જ, બીજું બધું પછી. કેમ? પેલી થપ્પડ મારતા દરજીએ નજરે જોયું છે. અને ત્યારથી ભગવાને દરજીને આશીર્વાદ આલ્યો કે જાઓ કળિયુગમાં લહેર કરજો. પેન્ટની 1000 લઈ લેજો, શર્ટની 500 લેજો. એટલે આપણે ઈર્ષ્યા કરવા જેવું નથી. ત્યાંથી ભગવાન આગળ ચાલ્યા છે. રાજા કંસની દાસી કુબજા મળી છે. કુબજાએ ભગવાનને વંદન કર્યું છે અને ભગવાનને ચંદન આપ્યું છે. કનૈયાને ચંદન અને વંદન બે અતિ પ્રિય છે. ચંદન અને વંદન એનાથી કોઈ વસ્તુ ભગવાનને પ્રિય નથી. એટલે કુબજા નું શરીર કદરૂપું હતું. પાછળ ધૂપ નીકળેલી, 3 જગ્યાએ મોકી હતી. એટલે ભગવાને એનો જમણો પગ હતો, એનો અંગૂઠો હતો. એ અંગૂઠા ઉપર ભગવાને પગ મૂકી દબાવી અને ઓંચકો માર્યો છે. અને કુબજા જે કદરૂપી હતી એને ભગવાને સુંદર રૂપવાળી બનાવી દીધી છે. ત્યાંથી ભગવાન આગળ ચાલ્યા છે. જ્યાં ધનુષ્ય યજ્ઞની તૈયારી કરી છે રાજા કંસે, એ ધનુષ્ય યજ્ઞની અંદર ભગવાન જવા નીકળ્યા છે. તો સૌપ્રથમ રસ્તામાં કુવલિયા પીડ નામનો હાથી, મદિરા પાઈ અને મંદો મસ્ત બનાવેલો હાથી, મહાવતે આજ્ઞા કરી છે, હાથી છૂટો મૂક્યો છે. ભગવાન કૃષ્ણ પરમાત્મા કહે છે કે બલભદ્ર સાવધાન. જેવો હાથી ઉપર આવ્યો છે, ભગવાને હાથીની સૂંઢ પકડી, ઓંચકો મારી હાથીને ભૂમિ ઉપર પછાડી, મુષ્ટિકાનો પ્રહાર કરી હાથીના પ્રાણ ભગવાને હરી લીધા. હાહાકાર થઈ ગયો છે. ભગવાન ધનુષ્ય યજ્ઞમાં જઈ અને જો ધનુષ ઉપાડી અને પણસ લગાવી છે, ધનુષ્યના 2 ટુકડા કરી દીધા છે. હાહાકાર થવા લાગ્યો છે. આગળ જતા સર અને ચારુણ મુષ્ટિક મલો તૈયાર છે. મલ યુદ્ધ કરી અને ભગવાન મલોના પણ પ્રાણ ભગવાને હરી લીધા છે. એ વખતે રાજા કંસ હાથમાં ખડગ લઈ અને ઊભો થયો છે. ભગવાન કૂદકો મારી અને કંસના ચરણમાં પડી અને પગ પકડી અને પગ ખેંચી ચરણ કંસને ભૂમિ ઉપર પસાડ્યો છે. ભગવાન સાતી ઉપર બેસી મુષ્ટિકાના પ્રહારથી કંસના પ્રાણ હરી લીધા છે. બોલીએ કૃષ્ણ કનૈયા. કંસ મરાયો છે. કંસને મારી ભગવાન સીધા જ કારાગૃહમાં ગયા છે. 12 વર્ષથી જે તપ કરી રહ્યા છે, માં દેવકી અને વસુદેવ, ભગવાને કારાગૃહમાંથી, કેદમાંથી વસુદેવ દેવકીને મુક્ત કર્યા છે. કંસનો પિતા ઉગ્રસેન એ પણ કેદમાં પૂરેલો છે. એને પણ કેદમાંથી મુક્ત કરી અને મથુરાની ગાદી ઉપર બેસાડી
અને ઉગ્રસેનનો રાજ્યાભિષેક ભગવાને કર્યો છે. ભગવાન ગાદી સ્વીકારી નથી, ભગવાને ગાદી સ્વીકારી નથી. ઉગ્રસેનને એના ઉપર બેસાડી અને રાજ્યનો કારભાર સોંપી દીધો છે. હવે આ રાજા કંસ અને એનો સાળો જરાસંધને ખબર પડી કે મારા બનેવીને કૃષ્ણએ માર્યો છે, એટલે વેર લેવા માટે આ જરાસંધ સૈન્ય લઈ અને મથુરા ઉપર ચડાઈ કરી છે. અને એ વખતે મથુરાના સૈન્ય સાથે જરાસંધનું ભીષણ યુદ્ધ થાય છે. એટલે ભગવાન વિચાર કર્યો કે નવસે વિરોધ નહીં કલ્યાણ. 9 વ્યક્તિ એનાથી કોઈ દાડો વિરોધ કરાય નહીં, અને જો તમે વિરોધ કરો તો એમાં તમારો વિજય કદાપી થાય નહીં. નવસે વિરોધ નહીં કલ્યાણ, શસ્ત્રી મરમી વૈદ બંદી જન ગુની ભાનસ. જેના હાથમાં હથિયાર હોય, આપણે ખાલી હોય અને વિરોધ કરીએ તો એ આપણે વિજય પ્રાપ્ત કરી શકતા નથી. શસ્ત્રી મરમી, તમારો મર્મ જાણનાર વ્યક્તિ હોય, તમારો આખો મર્મ જે જાણતો હોય એની સાથે તમે વિરોધ કરો તો તમારો વિજય થતો નથી. શસ્ત્રી મરમી વૈદ એટલે ડોક્ટર, એના જોડે પણ વિરોધ કરાય નહીં. ભાનસ રસોયા જોડે કોઈ દાડો વિરોધ કરાય નહીં. ને એક ટેપુ પાડી દે તો અચ્યુતમ કેશવ. ગુણવાન માણસ હોય એના જોડે પણ વિરોધ કરાય નહીં. પછી કવિ હોય એના જોડે પણ વિરોધ કરાય નહીં. નહીં તો ગામો ગામ તમારો પ્રચાર ચાલુ કરી દે, કહેવાની જરૂર પડે નહીં. નવસે વિરોધ નહીં કલ્યાણા એવું સમજી અને ભગવાન રણ છોડીને ભાગ્યા છે, એટલે રણછોડ કહેવાયા છે. મેદાન છોડી અને ભગવાન ભાગ્યા છે એટલે એ રણછોડ કહેવાયા છે. જરાસંધ પાછો ગયો છે. ભગવાન ફરી મથુરા આવી અને આ જગતને બતાવવા માટે ભગવાને કહ્યું કે હું પણ જ્યારે આ પૃથ્વી ઉપર મનુષ્ય જન્મ ધારણ કરીને આવું છું ત્યારે મારે પણ ગુરુની જરૂર પડે છે. એટલે ભગવાન સાદીપની ઋષિના આશ્રમમાં ભણવા માટે જાય છે. ઉજ્જૈનની અંદર સાદીપની ઋષિનો આશ્રમ આવેલો છે. ભગવાન 64 દિવસની અંદર તમામ વિદ્યાઓ પ્રાપ્ત, ભગવાનને તો બધી વિદ્યા પ્રાપ્ત જ છે, પણ જગતને બતાવ્યું છે કે જ્યારે હું મનુષ્ય બનીને આવ્યો છું તો મારે પણ જીવનની અંદર ગુરુની જરૂર પડે છે. ગુરુ વિના ભવ નિધિ ન તરઈ, ભલે શંકર સમ વિરંચી ન સોઈ. શંકર જેવો વિરંચી હોય પણ ગુરુ વિના એ ભવ નિધિ તરી શકતો નથી. આ ભવ સાગર તરવા માટે હંમેશા જીવનમાં ગુરુની જરૂર પડે અને પડે છે. એટલે ભગવાને જગતને બતાવ્યું છે. સાદીપની ઋષિના આશ્રમમાં ભગવાન 64 દિવસની અંદર તમામ પ્રકારની વિદ્યાઓ પ્રાપ્ત કરી અને પછી પાછા મથુરા આવ્યા છે. મથુરા આવ્યા છે અને એમાં ઘટના એવી બની છે કે ભગવાનના પરમ મિત્ર ઉદ્ધવજી ભગવાનને મળવા માટે મથુરા આવ્યા છે. અને ભગવાનની જન્મ તિથિનું નક્ષત્ર આવ્યું છે. જન્મ તિથિનું નક્ષત્ર આવ્યું છે એટલે ભગવાન એ નક્ષત્રને ઉજવવા માટે બધા મથુરાવાસીઓને ભોજન કરાવવાની તૈયારી કરી છે અને ઉદ્ધવજી આવ્યા છે. એટલે ભગવાન અટારીમાં ચડી અને ગોકુળ તરફ દ્રષ્ટિ કરી અને ભગવાન રડી રહ્યા છે. ઉદ્ધવજી ભગવાનને ગોતે છે. ઉદ્ધવજી ભગવાનને ગોતે છે. ગોતતા ગોતતા ઉદ્ધવજી જ્યારે અટારીના ઉપર જાય છે એટલે જોયું તો ભગવાન ગોકુળ તરફ દ્રષ્ટિ કરી અને રડે છે.
એટલે પેલા ઉદ્ધવજી જ્ઞાની છે અને જ્ઞાનની વાત ભગવાનને કરે છે. ભગવાન કે ભાઈ, હું જે ગોકુળમાં 11 વર્ષ અને 52 દિવસ રહ્યો છું અને ગોપીઓનો જે પ્રેમ છે એ પ્રેમ મને આજે યાદ આવ્યો છે, એટલે મને રડવું આવે છે. એટલે ઉદ્ધવ જ્ઞાનની વાતો કરી અને ભગવાનને સમજાવે છે. એટલે ભગવાન કહે છે કે કામ કરો ઉદ્ધવ, મારો એક સંદેશો લઈ અને તમે ખાલી ગોકુળ જઈને આવો. તમે ગોકુળ જઈ અને ખાલી આટલો સંદેશો મારો ગોપીઓને આપી આવો. એ જ્યારે ઉદ્ધવજી ગોકુળમાં એ સંદેશો લઈ અને આપવા માટે જાય છે, ત્યારે સર્વ ગોપીઓ ઉદ્ધવજીને જોઈ અને એવું સમજી કે કનૈયો આવ્યો છે. બધી જ ત્યાં ગોપીઓ ભેગી થાય છે અને જોયું તો આ તો કનૈયો નથી પણ કનૈયાના મિત્ર છે અને ભગવાનનો સંદેશો આપવા માટે આવ્યા છે. અને એ વખતે ગોપીઓએ ઉદ્ધવને કહ્યું છે કે અમારો જે સંદેશો છે ને એ સંદેશો જઈ અને તમે કનૈયાને કહેજો. એવું થાજી મારા વાલાને કહેજો. ઉદ્ધવજીને જ્ઞાનનો ગર્વ ગોપીઓની પ્રેમ લક્ષણા ભક્તિ આગળ ગળી ગયો છે. ગોપીઓ કહે છે કે હે ઉદ્ધવ, ગોપીઓની પ્રેમ લક્ષણા ભક્તિ છે અને પ્રેમ લક્ષણા ભક્તિ આગળ જ્ઞાન ઝીરો થઈ જાય છે. કે હે ઉદ્ધવ, આ શરીર કદાચ અમારું પડી જાય તો ભલે પડી જાય, કાગડા ને ગીધ આ શરીરની માંસ માટી ભલે થઈ જાય, પણ અમારી એક જ વિનંતી છે કે અમારી બંને આંખો સલામત રાખજો કે જેથી અમારો કનૈયો આવે ને અમે કનૈયાને જોઈ શકીએ. હે ઉદ્ધવ, આ શરીરના જે નાડીઓ છે એ નાડીઓ બહાર કાઢી અને એમાંથી જો તંતુવાદ બનાવવામાં આવે અને કોઈ જો તંતુવાદ વગાડે તો એમાંથી અવાજ એક જ આવશે, કનૈયો કનૈયો કૃષ્ણ કૃષ્ણ અવાજ આવશે. પ્રેમ લક્ષણા ભક્તિ આગળ ઉદ્ધવનું જ્ઞાન ઝીરો થયું છે. ભગવાન આગળ ઉદ્ધવજી આવ્યા છે. ભગવાન ઉદ્ધવજીને પૂછે છે કે હે જ્ઞાની પુરુષ, તમે ગોપીઓને મારો સંદેશો આપ્યો. ત્યારે ઉદ્ધવજી ભગવાન આગળ રડી પડ્યા છે અને ગોપીઓના હૃદયની જે વેદના હતી એ વેદના ભગવાનને કહી છે. ભગવાન પોતાના જન્મ નક્ષત્રની ઉજવણી કરી છે. વળી પાછા જરાસંધને સમાચાર મળ્યા છે. વળી જરાસંધે આક્રમણ કર્યું છે. વારે વારે જરાસંધ મથુરા ઉપર આક્રમણ કરે છે. એટલે ભગવાને નક્કી કર્યું કે હવે મારે મથુરામાં રહેવું નથી. વિશ્વકર્માને બોલાવ્યા છે, આજ્ઞા કરી છે કે પશ્ચિમ તીરે સમુદ્ર કિનારે સુંદર એક નગરની રચના કરો. વિશ્વકર્માને ભગવાને આજ્ઞા કરી છે. વિશ્વકર્મા સમુદ્રના પશ્ચિમ કિનારે આવ્યા છે અને ત્યાં સુવર્ણનું આખું નગર બનાવ્યું છે, જે આપણી સોનાની દ્વારિકા. ભગવાન કાળ યવનનો નાશ કરી અને ભગવાન મથુરામાં આવ્યા છે. મથુરા છોડી દ્વારિકામાં આવ્યા છે અને ભગવાન ત્યારથી દ્વારિકાધીશ કહેવાયા છે. બોલીએ દ્વારિકાધીશ ભગવાન કી જય. ભગવાનની પ્રેમ લક્ષણા ભક્તિ એવી છે
કે જેને જેને જીવનમાં ભગવાન ઉપર વિશ્વાસ મૂક્યો, જેને જેને જીવનમાં ભગવાન ઉપર જેને જેને વિશ્વાસ મૂક્યો છે ને, અને એના જીવનનું જે કાર્ય છે એ આજના ધનાઢ્યો નથી કરી શક્યા. જેને જેને ભગવાન ઉપર વિશ્વાસ મૂક્યો છે અને એનું જે કાર્ય છે એ આજના ધનાઢ્યો નથી કરી શક્યા. પણ આપણે કલિયુગી જીવો છીએ. કલિયુગના જીવો ભગવાનનો વિશ્વાસ કરતા નથી, ભગવાન ઉપર ભરોસો કરતા નથી. તમે જુઓ, વધારે નહીં પણ આજથી 5-6 વર્ષ પહેલા જૂનાગઢની અંદર નરસિંહ મહેતા નામ તમે બધાએ સાંભળ્યું છે. એ નરસિંહ મહેતાએ એના જીવનનો ભાર ભગવાનના ઉપર મૂક્યો છે. નરસિંહ મહેતા અને એના મોટા ભાઈનું નામ છે બંસીધર મહેતા. બંને ભાઈઓ ભેગા રહે છે, સંયુક્ત પરિવારમાં બંને ભાઈઓ રહે છે. એમાં નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ આવ્યું એટલે બંસીધરની પત્નીએ મેણું માર્યું નરસિંહ મહેતાને કે કાલે તારા બાપનું હરાજ છે એટલે રખડવા ભટકવા જતો નહીં, મંદિરમાં એટલે હાજર રહેજે. આ શબ્દ માણેક મહેતીએ સાંભળ્યો અને માણેક મહેતીને ખોટું લાગ્યું છે. માણેક મહેતી નરસિંહ મહેતાની પત્ની છે. માણેક મહેતીએ કહ્યું કે ભાભી, તમે મેણા ના મારો, પિતા તો તમારા હતા અને પિતા તો અમારા છે, એટલે આજથી તમે તમારા ઘેર શ્રાદ્ધ કરજો અને અમે અમારા ઘેર કરશું. માણેક મહેતી નરસિંહ મહેતાને લઈને ઘેર આવી છે. નરસિંહ મહેતા કે તારા ઘરમાં એવું તે કયું ધન ભર્યું છે? તું પિતાનું શ્રાદ્ધ કરવાની વાત કરે છે, તારા ઘરમાં એવું કયું ધન ઉછાળા મારે છે? એટલે કે મેં સોનાની એક વાડી સંગ્રહી રાખી છે. સોનાની વાડી શબ્દ સાંભળ્યો અને નરસિંહ મહેતા નાચવા લાગ્યા છે. એ સોનાની વાડી લઈ અને નરસિંહ મહેતાએ વેચી દીધી છે અને એમાંથી સીધું ખરીદ્યું તો 5 બ્રાહ્મણ જમે એટલું સીધું આવ્યું છે. પણ ઘી તૂટ્યું, ઘીના પૈસા ખૂટ્યા. 5 બ્રાહ્મણ જમાડવા છે, પિતાનું શ્રાદ્ધ કરવું છે એટલે 5 બ્રાહ્મણ જમે એટલું સીધું તો લાવ્યા પણ ઘીના પૈસા ખૂટ્યા. બીજા દિવસે શ્રાદ્ધ છે, સવાર થયું. માણેક મહેતી ને નરસિંહ મહેતા પૂછે છે કે આપણે 5 બ્રાહ્મણો જમાડવા છે, આપણી શક્તિ પ્રમાણે આપણા પિતાનું શ્રાદ્ધ છે, એટલે કે લો આ તપેલી ઘી લઈ આવો. બીજું સીધું તો વાડી વેચી એમાંથી આવી ગયું પણ ઘીના પૈસા નથી. હાથમાં તપેલી લઈ અને જ્યારે નરસિંહ મહેતા નીકળ્યા છે જૂનાગઢમાં ઘી લેવા માટે, એટલે ચોરાની અંદર બધા નાગર કુળના આગેવાનો બેઠા છે કે અલા નરસિંહ, અમાર આ બાજુ આવ. કે બોલો, કે અમે એવું સાંભળ્યું છે કે તારા બાપાનું શ્રાદ્ધ તું તારા ઘેર કરે છે. કે હા. તો કે જો તારા ઘરનું આમંત્રણ મળે ને તો અમારે પેલા મોટાના ઘેર ખાવા જવું નથી. તો કે બપોરે 12 વાગે 900 ઘર હાકટમ. તમે વિચારો, 5 બ્રાહ્મણને જમાડવા માટે ઘી નથી અને કે 900 ઘર હાકટમ. હરિહર બપોરે 12 વાગે હાથમાં તપેલી લઈ અને જૂનાગઢની બજારમાં આજે નરસિંહ મહેતા નીકળ્યા છે. હિમે તેની દી તપેલી હાથ જો ધરણી ધરનો ધ્યાન ધરી. વેપારીની દુકાને નરસિંહ મહેતા ગયા છે. વેપારીને કે
મારા પિતાનું શ્રાદ્ધ છે, 5 બ્રાહ્મણો જમાડવા છે, એટલું ઘી જોઈએ છે. એટલે વેપારીએ પેલા તપેલીમાં ઘી તોલીને આપ્યું. પછી નરસિંહ મહેતા કે ભાઈ જો પૈસા નથી, 15 દિવસ પછી આપીશ. તો કે મહેતાજી ઉભા રહો, આ ઘી તમારે શું ઉપયોગ કરવાનું? કે મારા પિતાનું શ્રાદ્ધ છે, બ્રાહ્મણો જમાડવા છે. તો કે નહીં કામમાં આવે, અંદર ગરોળી પડી હતી. તોલેલું ઘી પાછું લઈ લીધું છે. સાચા વૈષ્ણવને કોઈ ઘી આપતું નથી. નરસિંહ મહેતા તપેલી લઈ એક હાટડીએ જૂનાગઢની બજારમાં ફરે છે, પણ સાચા વૈષ્ણવને કોઈ ઘી આલવા તૈયાર નથી. ફરતા 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 છેલ્લી હાટડી આવી છે, અને છેલ્લી હાટડીએ નરસિંહ મહેતા એ વેપારીને કહે છે કે ભાઈ મારા પિતાનું શ્રાદ્ધ છે, મારે 5 બ્રાહ્મણ જમાડવા છે, એટલું ઘી જોવે છે, ચોખવટ કરી લઉં, પૈસા નથી. પૈસા 15 દિવસ પછી આપીશ, અત્યારે પૈસા નથી. આવી ચોખવટ કરી એટલે પેલો વેપારી કે મારે પૈસા લેવા નથી. નરસિંહ મહેતા કે મફત ઘી લેવું નથી, પૈસા આપીશ 15 દિવસ પછી. પણ વેપારી કે મારે પૈસા લેવા નથી, હું ઘી આપું, પણ તમે 2 ભજન સંભળાવો. તમે જુઓ નરસિંહ મહેતાના પ્રભાતિયામાં જ નરસિંહ મહેતાએ ગાયું છે કે વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે. એને સાચો વૈષ્ણવ કહેવાય. આપણે તો કોકને 25 રૂપિયા ટેકો કર્યો હોય તો આખા ગામમાં પ્રચાર કરી દઈએ ફલાણાને ટેકો કર્યો, પણ પર દુખે જે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે, એને સાચો વૈષ્ણવ કહેવાય. તો નરસિંહ મહેતા પેલા વેપારીને કહે છે કે મારે ઘી જોવે છે. વેપારી કે 2 ભજન સંભળાવો. એટલે નરસિંહ મહેતાએ કરતાલ કાઢી ગજવામાંથી. નરસિંહ મહેતાની કરતાલ વિશ્વમાં 52. નરસિંહ મહેતાની કરતાલ, ગાંધીજીની હડતાલ અને સ્વામિનારાયણની વડતાલ, આ 3ની વિશ્વમાં 52. હાથમાં કરતાલ લીધી છે અને નરસિંહ મહેતા ભગવાનનું પદ જો આરાધન કર્યું છે અને વૈકુંઠ હલબલી ઉઠ્યું છે. ભગવાન કહે છે કે હે અક્રૂર, હે ઉદ્ધવ, તૈયારી કરો. કે શું? કે નાગરોના